નર્મદાના સાગબારા અને સુરતના ઉમરપાડામાં જંગલ જમીન ખેડાણના અધિકારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સાગબારા તાલુકાના 12 જેટલા ગામના ખેડૂતો 4 દિવસથી ધરણા પર બેઠા છે. સાંસદ ધારાસભ્ય પણ ખેડૂતોના સમર્થનમાં છે. ગાંધીનગર સુધી રજૂઆતો થઈ છે. ત્યારે આખરે આ વિવાદ શું છે? કેમ અચાનક આ મુદ્દે ખેંચતાણ વધી ગઈ છે? સાગબારાના ખેડૂતોનો પક્ષ શું છે? ઉમરપાડાના લોકોનું શું કહેવું છે? વન વિભાગનું શું કહેવું છે? આ તમામ મુદ્દે વિગતવાર ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે જગતસિંહ વસાવા, જેઓ નિવૃત્ત કલેક્ટર છે, વકીલ છે અને સ્થાનિક આગેવાન છે અને ઉમરપાડાના છે. આપણી સાથે આગામી સમયમાં દર્શનાબેન પણ જોડાશે, જેઓ નાંદોદ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. પહેલા તો જગતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર. નમસ્કાર. જગતભાઈ, અહીં સવાલ એ છે કે 2024થી સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો ખેડાણ કરી રહ્યા હતા, તો 2024 બાદ આખરે વિવાદ કેમ થયો? જે કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટે ઘડેલો છે એને શિડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ ફોરેસ્ટ રાઇટ એક્ટ તરીકે 2006માં પસાર કરવામાં આવેલો છે. તો એ 2006 પછી 2007માં નિયમો ઘડવામાં આવ્યા છે. તો ત્યાર પછી જે અરજીઓ આવી છે એમાં હાઈકોર્ટમાં કેટલાક લોકો ગયા હતા અને એમાં લગભગ 1 લાખ જેટલી અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. અને ઉમરપાડા અને સાગબારા તાલુકાને મળીને 4000 એપ્લિકેશન હજુ પણ પેન્ડિંગ છે. એટલા માટે આ એક અનરેસ્ટ છે. અને એ જે પેન્ડિંગ છે એનું કોઈ કારણ બતાવવામાં આવતું નથી, કારણ કે જે નિયમ 13 પ્રમાણે 9 જેટલા પુરાવા ક્લેમ કરનારા આપવાના હોય છે અને એમાંથી જે કમિટી છે એમણે ફક્ત 3 જો પુરાવા સાચા હોય તો તે પ્રમાણે એમને માન્યતા આપવાની હોય છે. પરંતુ એ કાર્યવાહી હજુ પણ ખોરંભે પડેલી છે. એટલા માટે આ અનરેસ્ટ છે. તો જગતભાઈ, વિવાદ જે ચાલી રહ્યો છે અને બીજી તરફ અરજીઓ પેન્ડિંગ છે, એટલે શું માહિતી તેને લઈને? એટલા માટે કે જે તંત્ર છે, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ઓફિસ છે, પછી સબ ડિવિઝનલ લેવલની ઓફિસો છે, એમાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી થતી નથી. ફક્ત અને ફક્ત એપ્લિકેશનોને ઇન્વાઇટ કરવામાં આવેલી છે અને ત્યાર પછી કોઈ પેન્ડિંગ એપ્લિકેશનો બતાવે છે. જ્યારે એપ્લિકાન્ટ એની માહિતી માંગવા જાય છે ત્યારે એનો કોઈ જવાબ આપવામાં આવતો નથી. એટલા માટે અનરેસ્ટ છે. અને ખરેખર ઉમરપાડા અને સાગબારા તાલુકો એ એક્ઝેક્ટ બોર્ડર છે. એટલા માટે જે સાગબારાના જે આદિવાસીઓ છે એ લોકોને જમીન ઉમરપાડા તાલુકામાં ફાળવવામાં આવેલી છે. એટલે આ અનરેસ્ટ એ પણ એક ઊભો છે. પરંતુ જે લોકોની એપ્લિકેશન છે એ લોકોને જો સમયસર એનો નિકાલ કરવામાં આવે તો આ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે જે ખેડૂતો અત્યારે ધરણા પર બેઠા છે સાગબારાના, તેમની અરજીઓ પણ પેન્ડિંગ છે, તે વિશે તમને કોઈ અપડેટ છે? હાજી, એમની પણ અરજીઓ પેન્ડિંગ છે. મારી પાસે આખું લિસ્ટ આવેલું છે. મેં પણ લિસ્ટ મંગાવેલું છે. એમાં 4000 જેટલી હજુ પણ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ઓફિસ માંડવી કચેરીએ હજુ પણ પેન્ડિંગ છે. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લાપરવાહી છે અને આ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ઓફિસની લાપરવાહી છે. એટલે મને જ્યાં સુધી જાણકારી છે કે જ્યાં સુધી અરજી પેન્ડિંગ હોય તો જે ખેડૂતો ખેડાણ કરવા માટે જવા ઈચ્છે છે તેમને રોકી ન શકાય, તેમના પર પોઝ બટન દબાવી દેવામાં આવે છે અરજી પેન્ડિંગ હોય તો. તો અત્યારે શું થઈ રહ્યું છે કે તેમને ખેડાણ કરવા નથી દેવામાં આવી રહ્યા? હાજી, એટલે એ અજ્ઞાનતા છે. કારણ કે નામદાર ગુજરાત હાઈકોર્ટે જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે એક PIL માં ચુકાદો આપ્યો છે, PIL નંબર 100. એમાં કીધું છે કે જ્યાં સુધી આ જે પેન્ડિંગ અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી આ આદિવાસી ખેડૂતો છે જે લોકો ખેડાણ કરે છે તેમનો હેરાન કરવા નહીં, પરંતુ એ જે છે એનો અનાદર કરવામાં આવે છે. એટલે કોણ અનાદર કરી રહ્યું છે? તમને કોઈ જાણકારી કે વહીવટી વિભાગ તરફથી અનાદર થઈ રહ્યું છે કે પછી અન્ય કોઈ એવો મુદ્દો છે કે જેના કારણે એને આગળ ધરીને અને ખેડાણ નથી કરવામાં આવી રહ્યું? હા, એટલા માટે જ હું કહું છું કે જે પેન્ડિંગ એપ્લિકેશન્સ જે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ઓફિસમાં પેન્ડિંગ છે અને ફોરેસ્ટ ખાતું છે એમાં કોઈ કાર્યવાહી કરતું નથી. એમના જે રિપોર્ટ્સ આવવા જોઈએ તે પણ એ લોકો રિપોર્ટ્સ જે તે સમયે આપવા તૈયાર નથી. એટલે ફોરેસ્ટ ખાતું આમાં એક ઢીલાઈ વર્તે છે અને એના લીધે આ જે પ્રોસેસ છે એ લંબાયા કરે છે. અને એ રીતે આદિવાસીઓમાં આ એક ઉભરો આવે છે. કારણ કે એ લોકોની જ્યાં સુધી એપ્લિકેશન નો નિકાલ ન થાય ત્યાં સુધી એ લોકો તો ખેડવાના છે.
કારણ કે હાઈકોર્ટનું જજમેન્ટ છે એમાં. તો એ હાઈકોર્ટનું જજમેન્ટ પણ એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોતા નથી અથવા તો જગતભાઈ, જાણતા નથી. એવું હા. પણ જાણે છે પણ એ લોકો આ રીતે હેરાનગતિ કરવા માંગે છે. એટલે ફોરેસ્ટ વિભાગ તરફથી એવી પ્રતિક્રિયા આવી હતી કે ગ્રામ સભાનો ઠરાવ રજૂ કરી દો એટલે અમને કોઈ જ વાંધો નથી, અમે તમને ખેડાણ પણ કરવા દઈશું. એટલે પેચ ક્યાં ફસાયો છે? મેડમ, ગ્રામ સભાનો ઠરાવ એટલો બધો જરૂરી નથી, કારણ કે એમાં 9 પ્રકારના એવિડન્સ માંગવામાં આવે છે અને 9 પ્રકારમાંથી ત્રણ એવિડન્સ હશે તો પણ એ મળી શકશે. કારણ કે ગ્રામ સભાનો ઠરાવ અત્યારે જે પોલિટિકલી જે મોટિવેટેડ કેટલાક સરપંચો છે એ ગ્રામ સભાનો ઠરાવ આપતા નથી, એટલે ત્યાં પણ અનરેસ્ટ જોવા મળે છે. એટલા માટે જો ગ્રામ સભાનો તો પછી એને આગળની કાર્યવાહી જે ક્લેમન્ટ છે એમણે આગળની કાર્યવાહી કરવી પડશે. તો એના માટે તો સમય નથી એમની પાસે, કારણ કે એમને એ અજ્ઞાન છે લોકો, જે લોકો ખેડે છે અને જમીન છે વર્ષોથી ખેડે છે, અત્યારે નથી ખેડતા, એ વર્ષોથી ખેડે છે. એટલે આના રિલેટેડ જ એક પ્રશ્ન છે, જટિલ પ્રશ્ન એ છે કે 2024 સુધી આ ખેડૂતો જમીન પર ખેડાણ કરતા હતા. કાયદો 2006માં આવ્યો, 2006 થી લઈને 2024 સુધીમાં જે ઘટનાક્રમ થયો તેમાં આટલા વર્ષોથી ખેડૂતો ખેડાણ કરી જ રહ્યા હતા. 2024 પછી કેમ ઠરાવની આ જે વાત છે તે આવી? ત્યાં સુધી કેમ ઠરાવને લઈને કોઈ વાત નહોતી કરવામાં આવી વન વિભાગ તરફથી કે ઠરાવ રજૂ કરો તો પછી જ તમને જમીન ખેડવા દઈશું? હાજી, એ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અજ્ઞાનતા કહો કે પછી એની નેગ્લિજન્સી કહો, કારણ કે 2007માં જે નિયમો ઘડ્યા છે સરકારે એ પ્રમાણે તો એમને જે એવિડન્સ જે ક્લેમ કરવાનો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એમનો રિપોર્ટ આપવાનો છે, એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્યાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ઓફિસમાં રજૂ નથી કરતા, એટલા માટે અનરેસ્ટ ચાલુ છે. અચ્છા, સાદી ભાષામાં સમજવું હોય, કારણ કે આ જે વહીવટી પ્રક્રિયા હોય છે ખૂબ જ જટિલ હોય છે, એક સામાન્ય ખેડૂતને સમજવું હોય તો ગ્રામ સભાનો ઠરાવ શું હોય છે, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ, કયા કયા દસ્તાવેજોની જરૂર હોય છે, અને કેમ આટલી જટિલ બની જાય છે પ્રક્રિયા કે ગ્રામ સભાનો ઠરાવ પાસ કરાવવો એ ખેડૂતો માટે માથાનો દુખાવો બની જાય? હાજી, એટલે એમાં જે નિયમો ઘડ્યા છે એમાં જે ફોર્મ આવે છે, જે ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું છે, ફોર્મ ક્લેમ ફોર્મ આવે છે, એટલે તમારો જે દાવો મંજૂર, દાવાની અરજી કહેવામાં આવે, એ દાવાની અરજી સાથે જે તે પુરાવા છે, તમારો રહેઠાણનો પુરાવો છે, પછી તમે ત્યાં શું કહેવાય એને ખેડતા હોય તેનો પુરાવો હોય, તો એ 2005 પહેલાનો જે પુરાવા હોય એ બધા રજૂ કરવાના આવે છે. અને એ ફોરેસ્ટ રાઇટ કમિટી એક આવે છે ગામની, એમણે એને ઠરાવ લેવાનો છે અને એના પછી ગ્રામ સભામાં ઠરાવ મૂકવાનો છે. તો ગ્રામ સભામાં કેટલાક લોકો હશે કે જે પોલિટિકલી મોટિવેટેડ હશે, એટલા માટે કેટલીક ફાઇલો પેન્ડિંગ પણ હશે, અથવા તો એ મને ખબર નથી, કારણ કે એ તો એ લોકોનો વહીવટી બાબત છે. એટલે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર અત્યાર સુધી મારા જાણવા મુજબ બધી અરજીઓ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ઓફિસમાં પેન્ડિંગ છે. એટલે કેટલા ગામના ખેડૂતોનો સમાવેશ થાય છે કે જેઓ આ જે પ્રશ્ન છે તેનાથી ત્રસ્ત છે? તમને કોઈ એવી જાણકારી, કોઈ એવી અંદાજિત સંખ્યા તમને મળી હોય, માહિતી મળી હોય? ઉમરપાડા તાલુકામાં 67 ગામો છે, એમાં લગભગ માનો કે મોટા ભાગના ગામોમાં આ સમસ્યા છે, અને જે સાગબારા તાલુકાના છે એના 6-7 ગામો છે, એ પણ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની ઓફિસમાં એને એ જે ક્લેમન્ટ છે, જે લોકો દાવેદાર છે, એમણે પણ અરજી આપી છે અને એ પણ લિસ્ટમાં આવે છે. તો એ જે પ્રોસેસ છે, એટલે ઉમરપાડાના સાગબારા તાલુકાના બંને ગામની જે બંને તાલુકાના જે ગામો છે એની અરજીઓ હાલમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની કચેરીમાં પેન્ડિંગ છે. અને સર, ઉમરપાડા અને સાગબારાની હદનો જે વિવાદ કે કેટલાક ગામડા ઉમરપાડામાં, કેટલાક સાગબારામાં, તેનું શું? અને આ જે રેન્જ છે વન વિભાગની રેન્જમાં આવે છે કે પછી રેવન્યુ તાલુકામાં આવે છે? આખરે શું ટેરિટરી શું છે? હાજી, એ જે અગાઉ જે રાજપીપળા ડિવિઝન હતું, ફોરેસ્ટ ડિવિઝન, તો તે પ્રમાણે આખું એમાં સાગબારા કે ઉમરપાડા તાલુકાનો સમાવેશ થતો હતો. પરંતુ અત્યારે પણ જે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની કચેરીમાં જે અરજીઓ પેન્ડિંગ છે એ ફક્ત ઉમરપાડા અને આ સાગબારા તાલુકાના ગામોની જ છે. એટલે એમાં કોઈ જ્યુરિડિક્શન આવતું નથી, કારણ કે જે લોકો ખેડે છે એને જે વર્ષોથી ખેડે છે, તો એમના ક્લેમ તપાસીને તમે, કારણ કે તો પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણશે. એટલે 2013માં જે ડિવિઝન બદલાયા તેની કોઈ અસર આની ઉપર, કોઈ ફેરફાર? તેની અસર થવી ન જોઈએ, કારણ કે એ તો મોટે ભાગની જમીનો ઉમરપાડા તાલુકામાં છે.
હા, એટલે ઉમરપાડા તાલુકામાં જે ટેરિટોરિયલ તાલુકો છે એમાં જમીન આવેલી છે ને ત્યાં સાગબારાના લોકો ખેડે છે. તો વર્ષોથી ખેડતા હોય તો તે પ્રમાણે એમણે નક્કી કરવું છે. એટલે જે જ્યુરિડિક્શન છે એ ઉમરપાડા તાલુકાનું જ છે એમાં. અચ્છા, જમીનને લઈને ફાઇનલ ડિસિઝન કોણ લઈ શકે છે? ગ્રામસભા, પછી પેટા સમિતિ, ડિસ્ટ્રિક્ટ સમિતિ, આખરે કોણ ફાઇનલ કરશે કે આ જમીનનો નિર્ણય અમે લઈશું અને ખેડાણ માટે મંજૂરી આપીશું? કોની ટેરિટરીમાં આવે છે? ગ્રામસભા જે રેકમેન્ડ કરે છે પછી એ સબ ડિવિઝનલ લેવલ પ્રાંત અધિકારી હોય છે એનો ચેરમેન, એની કચેરીમાં જાય છે અને ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ હોય છે મેમ્બર્સ, અને ત્યાર પછી એ જે સબ ડિવિઝનલ લેવલ ઓફિસર અને કમિટી હોય છે એ કમિટીમાં જો ફાઇનલ જો હોય તો પછી કલેક્ટર અને જે કમિટી છે ડિસ્ટ્રિક્ટ લેવલની કમિટી એને એપ્રુવલ આપે છે. એટલે એ પટ્ટા પછી ઇસ્યુ કરવામાં આવે છે. તો આ 3 સ્ટેજે જાય છે. ડિસ્ટ્રિક્ટ લેવલે ગયા પછી ડીએફઓ અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને સબ ડિવિઝનલ ઓફિસર અથવા તો પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, આ બધા સભ્યો છે એમણે સાઇન કરીને અધિકાર પત્ર આપવામાં આવે છે. એટલે ત્યાં ડિસ્ટ્રિક્ટ લેવલે જ આ કામ પૂરું થઈ જાય છે. તો શું ડિસ્ટ્રિક્ટ લેવલની જે સમિતિ છે તે આમાં હસ્તક્ષેપ કરીને આનો ઉકેલ કાઢી શકે? તેના વિસ્તારમાં આવે છે, તેની ટેરિટરીમાં આવે છે આ કામ? હાજી, ચોક્કસ. કારણ કે મારી પાસે જે માહિતી છે એ તો બધી તમારા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની કચેરીમાં પેન્ડિંગ છે. તો એમણે આટલા વર્ષો સુધી આ બધી જે દાવા અરજીઓ શા માટે પેન્ડિંગ રાખી છે એ સમજાતું નથી. અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ, કારણ કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અલ્ટિમેટલી હી ઇઝ ધ હેડ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ. એટલે એમની ડિસ્ટ્રિક્ટ લેવલની કમિટી હોય છે પણ ગરીબ માણસો ત્યાં સુધી જતા નથી. એટલે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની કચેરીઓમાં પણ જવાની તકલીફ પડે છે. તો એટલા માટે લોકલ લેવલના જે પોલિટિશિયન હોય છે એ પણ એમાં કોઈ ઇન્ટરેસ્ટ ધરાવતા નથી. અને આ જે ગરીબ આદિવાસીઓ છે એ વર્ષોથી એમ ખેડતા હોય છે. એટલે પ્રશ્ન ત્યાં ઊભો થાય છે. એટલે માહિતીના અભાવે એમણે જે આદિવાસી જેણે ક્લેમ કર્યો છે એમ એ સમજે છે કે મેં તો એક વખત અરજી આપી છે એટલે મારું તો થવાનું છે. તો એ પ્રમાણેના માઇન્ડસેટ એનો હોય છે. એટલે એનો જે પેલા કેટલાક રાજકીય માણસો એનો ગેરલાભ ઉઠાવે છે. એટલે આ પ્રશ્ન ઉભો થાય છે. એટલે અત્યારે સાગબારાના જે ખેડૂતો વન વિભાગની સામે બાથ ભીડીને ઊભા છે તેમને સાદી ભાષામાં શું સમજાવી શકાય કે આ જે લડત છે વન વિભાગની સામે નથી, પરંતુ ડિસ્ટ્રિક્ટ લેવલની જે સમિતિ છે તેનું ઉદાસીન વલણ છે, તેમની સામે પણ એ જ પ્રકારે વિરોધ કરવો પડે તો એ લોકો જાગે અને આ કંઈક ઉકેલ લાવે? હાજી, એટલે એ અત્યારે શું પરિસ્થિતિ એવી છે કે જ્યાં આટલા વર્ષ સુધી જે લોકો ખેડતા હતા તો એમને તો મેં જે કીધું કે જે PILમાં જે ગુજરાત હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યો છે એ મુજબ એમને કોઈ ડિસ્ટર્બ કરવા નહીં જોઈએ. કારણ કે જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી એમની જે દાવા અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી એ લોકો ખેડી શકે એવો ચુકાદો આપવામાં આવેલો છે. એટલે એક તરફ અરજીઓ પેન્ડિંગ છે અને બીજી તરફ વન વિભાગ ડિસ્ટર્બ કરી રહ્યું છે ખેડૂતોને કે તમે ખેડાણ નથી કરી શકતા. આ પ્રકારની કાર્યશૈલી કેમ છે વન વિભાગની? અને સરકારી તંત્ર એકબીજાની સાથે કેમ સમન્વય નથી સાધી રહ્યું? કારણ કે આ તમામ જે સમસ્યા છે તે સરકારી તંત્રના કારણે જ થઈ રહી છે ને? હાજી, ચોક્કસ. કારણ કે સરકારી તંત્રમાં તાલમેલ નથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમ વિચારે છે કે અમે ફોરેસ્ટના અમે માલિક છે. ફોરેસ્ટના એ લોકો તો માલિક નથી. ફોરેસ્ટના માલિક તો આદિવાસીઓ છે. પણ એ લોકોને આ જે અજ્ઞાનતાને લીધે આ બધા પ્રશ્નો ઊભા થયેલા છે. એટલે ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે મામલતદાર એ લોકોએ જઈને સમજ આપવી જોઈએ કે ભાઈ તમારી એપ્લિકેશન પેન્ડિંગ છે, ત્યાં સુધી આ કોઈ વિવાદ ઊભો થવો જોઈએ નહીં. સર, તમે આટલા સમયથી વહીવટી તંત્રનો ભાગ હતા, તમારા અનુભવના હિસાબે શું ઉકેલ છે આ જટિલ સમસ્યાનો? શું કોઈ ઉકેલ જ નથી કે આ જ રીતે ખેડૂતો લડતા રહેશે અને પોતાનું હક માંગતા રહેશે? એટલે ઉકેલ એટલા માટે છે કે આ જે નેગ્લિજન્સી છે, એટલે જે ઓફિસોમાં જે ક્લેમ્સ બધા પેન્ડિંગ રહેલા છે તો એ બાબત કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે કેટલાક એટલા માટે જે ઉમરપાડાની જે એપ્લિકેશન્સ અને સાગબારાની એપ્લિકેશન્સ છે એ ફક્ત ને ફક્ત પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર માંડવીની કચેરીમાં હાલમાં પેન્ડિંગ છે. તો એમણે પ્રોએક્ટિવ કાર્યવાહી કરવી જોઈએ તો આનો નિવેડો થઈ શકે એમ છે.
સર, તમારા કાર્યકાળ દરમિયાન કોઈ એવો કિસ્સો આવ્યો હોય કે આટલી જ જટિલતા હોય અને તમને પણ સોલ્વ કરવામાં તકલીફ પડી હોય, એવું તમે અહીં શેર કરી શકો તો? સોરી, આઈ વોઝ ઇન આસામ. હું તો આસામ સરકારમાં હતો. હા, પણ મેં તો આસામ સરકારમાં જેટલા આદિવાસી લોકોને જમીન આપવાની હતી એટલે મેં મારી રીતે પ્રોએક્ટિવ કાર્યવાહી કરીને મેં એ લોકોને જમીન મારી રીતે મેં આપી દીધી છે. એટલે અહીં તો હવે આ લોકો જે અધિકારીઓ આવે છે અહીંયા જોવામાં આવે છે, અનુભવ થયો છે મને. હું ગુજરાતમાં પણ હતો તો જે જડતા છે, મતલબમાં રિજિડ એડમિનિસ્ટ્રેશન કહેવાય, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને આ જે લોકલ લેવલનું એડમિનિસ્ટ્રેશન, એ લોકોની રિજિડિટીને લીધે આ બધું થાય છે. એટલે ફ્લેક્સિબલ નથી, પ્રેક્ટિકલ નથી, એટલા માટે આ બધા પ્રશ્નો ઉભા થાય છે. એટલે જે ચોપડાઓમાં બસ રહેવું છે, જે નિયમો છે તેનું જ ગાણું ગાવું છે, પરંતુ માણસને જે તકલીફ પડી રહી છે તેને સોલ્વ નથી કરવી. મારે એ પણ જાણવું છે કે તમે આસામમાં હતા, ત્યાં પણ ગ્રીન કવર વધારે છે, જંગલનો પટ્ટો વધારે છે, આ જ રીતે અલગ અલગ ટ્રાઇબ્સ છે, તેમના પણ અલગ નિયમો હશે. સોલ્વ કરવાની જે નીતિ છે કે એ અધિકારીઓના એના પર પણ જાય છે ને, કે અધિકારીઓ ઇન્ટરેસ્ટેડ હોય તો આ સોલ્વ થઈ જાય ફટાફટ, બાકી ન થાય. ચોક્કસ, કારણ કે અધિકારીઓ જો પ્રોએક્ટિવ હોય તો ચોક્કસ થઈ શકે. પરંતુ મેં જેમ અગાઉ કીધું તેમ ગુજરાતનું એડમિનિસ્ટ્રેશનમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, સબ ડિવિઝનલ એડમિનિસ્ટ્રેશન અને મામલતદાર કક્ષાએ એ બધી રિજિડિટી છે. એટલે ફક્ત ને ફક્ત ફાઇલો પર કામ કરવામાં આવે છે, ત્યાં પ્રેક્ટિકલી કોઈ જોવામાં આવતું નથી કે ખરેખર જે આદિવાસીઓને શું મુશ્કેલી પડે છે એ લોકો ત્યાં ફિલ્ડ લેવલે જતા નથી. અત્યાર સુધી મેં રિટાયર્ડ થયા પછી 12 વર્ષ મેં અહીંયા ગુજરાતમાં છું, પણ મેં કોઈ દિવસ કલેક્ટર કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને ગામડે આવતા જોયા નથી. એટલે સર, આ જે કાયદો 2006માં આવ્યો હતો તો આદિવાસીઓના હક માટે આવ્યો હતો કે તેમને પોતાના હક માટે ખૂબ લડવું ના પડે, એટલે એમના હકો સુરક્ષિત કરવા માટે આવ્યો હતો. પરંતુ અહીં તો ઊંધું જ થઈ રહ્યું છે. આ ફોરેસ્ટ રાઇટ એક્ટના નામે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. વન વિભાગ પોતાની ટેરિટરી બતાવીને એવું કહે છે કે ના, અમારા ક્ષેત્રમાં આવે છે, તમે ખેડાણ નથી કરી શકતા. આખરે આવું કેમ? હા, એટલે એ લોકોનો પોતાનું પ્રભુત્વ જાળવવા માંગે છે કે આ અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એટલે ફોરેસ્ટ અમારું છે એટલે તમે આ રીતે આવી ન શકો, એવો એ લોકોના માઇન્ડસેટ છે એમ. એટલા માટે ખરેખર તો જે લોકો વર્ષોથી ખેડે છે, જે આદિવાસી, એને આ લોકોએ ઝડપથી એમના જે ક્લેમ છે એને નિરાકરણ કરવું જોઈએ, એવું મારું માનવું છે. સર, છેલ્લે તમારો કોઈ મેસેજ એ ખેડૂતોને પણ જેઓ આ ધરણા પર બેઠા છે અને એ અધિકારીઓને પણ કે જેમને આમાં રસ નથી કે આનો ઉકેલ કઈ રીતે લાવીએ? હા, એટલે જે લોકલ લેવલના જે લીડરો છે અથવા તો જે અધિકારીઓ છે એમણે ત્યાં બધાએ જઈને પછી સમજાવવા પડે કે આ તમારા એટલે ખરેખર તો પોલીસ એટ્રોસિટી એમાં અસ્થાને છે, કારણ કે એ લોકો વર્ષોથી જો જમીન ખેડતા હોય તો પછી મેં પણ કીધું તેમ હાઈકોર્ટના ચુકાદાનો અનાદર કરતા હોય તો એ સમજાવવું પડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, ફોરેસ્ટના અધિકારીઓને કે ભાઈ આ જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે એને તમે માન આપો. તો લગભગ એ રીતે જો સમજાવટ કરવામાં આવે ફોરેસ્ટ અધિકારીઓને અને જ્યાં રિજિડ અધિકારીઓ છે બધા, એ લોકોને પણ સમજ આપવામાં આવે તો મને લાગે આનું નિરાકરણ થઈ શકે. આભાર સર, અમારી સાથે વાતચીત કરવા માટે.